9 ડિસેમ્બરે આપ પહેલો ડ્રાફ્ટ રજૂ કરવાના છો, તો જે પહેલો ડ્રાફ્ટ આવશે 9 ડિસેમ્બર, તો એ લોકોને કેવી રીતે ખબર પડશે એ લિસ્ટમાં મારું નામ છે કે કેમ, ક્યાંથી એ લોકો તપાસી શકશે? 9 ડિસેમ્બરમાં જ્યારે ડ્રાફ્ટ લિસ્ટ પબ્લિશ કરવામાં આવશે, એ ડ્રાફ્ટ લિસ્ટ અમારી સીઓની વેબસાઇટ, ઈસીઆઈની વેબસાઇટ, જિલ્લાના જે કલેક્ટર છે, ડીઓ અને ઈઆરઓ, એ તમામની વેબસાઇટ ઉપર આ બધી ડ્રાફ્ટ લિસ્ટ યાદી ઉપલબ્ધ રહેશે અને લોકો એમાં થ્રુ ખાતરી કરી શકે કે એમનું નામનો સમાવેશ થઈ ગયું છે કે નહીં. ઓકે, એટલે એ ડેડલાઇન આઈ થિંક 9 ડિસેમ્બરથી 8 ફેબ્રુઆરી સુધીની છે કે નહીં? 9 ડિસેમ્બર ડ્રાફ્ટ લિસ્ટ પબ્લિશ કરવામાં આવશે. પછી જો એ લોકોનું નામ એ લોકો ડ્રાફ્ટ લિસ્ટમાં ચેક કરી શકે અને અગર એમાં એ લોકોના નામ કોઈ બી કારણથી, આઈ થિંક એક તો સૌથી પહેલી વાત છે કે કોઈ બી વ્યક્તિ ઇન્યુમરેશન ફોર્મ ભરીને આપશે, એમનું નામ સમાવેશ ડ્રાફ્ટ લિસ્ટમાં કરવામાં જ આવશે. પણ છતાં અગર કોઈ રહી ગયું છે તો પછી એના માટે એ લોકો ફોર્મ્સ ભરી શકે અને એ ફોર્મ્સ સ્વીકારવામાં આવશે ઈઆરઓની ઓફિસમાં, અને એ બાબતમાં 31 જાન્યુઆરી સુધી યોગ્ય નિર્ણય લઈને 7 ફેબ્રુઆરી ફાઇનલ યાદી પણ ડિસિઝન કરવામાં આવશે. તો સર, એમાં મારે એ પણ જાણવું છે કે ઘણા બધા લોકોને શંકા એ પણ છે કે જાણી જોઈને અમારા નામ ડિલીટ કર, એક પ્રકારના મેસેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઘણી જગ્યાએ બધા વાયરલ થઈ રહ્યા છે. એ બાબતે પણ આપ સ્પષ્ટ કરી દો કે શું એવું કંઈક થઈ રહ્યું છે ખરા? કઈ પ્રોસેસ? આમ તો હું નથી માનતો કે થાય એવું, પણ લોકોમાં એ મેસેજ જવું જરૂરી છે કે ભાઈ એ તમારી એક પ્રક્રિયા છે, મતદાતા યાદી વધારે સુદૃઢ થાય માટેનો આ પ્રયત્ન છે. કે જે રીતે મેં વાત કરી કે આ જે સતત જે આખી પ્રક્રિયા છે એમાં કોઈ બી એલિજિબલ વોટરનું નામ મતદાર યાદીમાં ન રહી જાય, દરેકનું નામ સમાવેશ કરવામાં આવે એ પ્રકારનો પ્રયાસ છે. અને જે રીતે મેં કીધું કે જે ઇન્યુમરેશન ફોર્મ આપને આપવામાં આવી રહ્યું છે એ આપ ભરીને સબમિટ કરશો, એ તમામનું નામ ડ્રાફ્ટ લિસ્ટમાં સબમિટ કરવામાં આવશે. એક થોડા ક્લેરિફિકેશન કરી દઉં કે 9 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી સુધી અગર કોઈનું રહી ગયું હોય તો 9 જાન્યુઆરી સુધી એ લોકો ફોર્મ્સ રજૂ કરી શકે, અને એ બાબતમાં જે સુનાવણી થશે એ 31 જાન્યુઆરી સુધી પૂરી કરવામાં આવશે અને ફાઇનલ લિસ્ટ જે છે 7 ફેબ્રુઆરી પબ્લિશ થશે.